શહેરના જનતા પ્લોટ ખાતે આવેલ આનંદી હનુમાનજી ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગઈકાલે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરના જનતા પ્લોટ ખાતે આનંદી હનુમાનજી ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને તે અંતર્ગત રોજે નિત નવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે। આનંદી હનુમાનજી ગ્રુપ મહુવા દ્વારા ગઈકાલે ગણેશજીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સહિતના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આનંદી હનુમાનજી ગ્રુપ દ્વારા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની, મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મહેતા, તાલુકા પંચાયત મહુવાના પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયા, તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં શૈલેષભાઈ સેતા, હિંમતભાઈ મકવાણા, બ્રિજેશભાઈ મકવાણા, રાજાભાઈ પરમાર, ભરતભાઈ બારિયા, અશોકભાઈ બાંભણિયા, સુનિલભાઈ મકવાણા, મોહનભાઈ મકવાણા, અજયભાઈ ગોહિલ, કપિલભાઈ ભૂટાક, હમીરભાઈ ગઢવી, PR ગોહિલ, તો મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતુબેન ગોહિલ, મુક્તાબેન જોશી સહિતના રાજકીય આગેવાનોનું આનંદી હનુમાનજી ગ્રુપ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદ ભવ્યાતિ ભવ્ય ગણેશજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, તો સુંદર પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી।